સુરતના મોટા વરાછા વિસ્તારમાં વિરોધ. તુલસી આર્કેડમાં ફાયર અને પાલિકા દ્વારા એનઓસીના હોવાથી કરાઈ હતી સીલ. તુલસી આર્કેડમાં 350 દુકાનો આવી છે. વેપારીઓએ ફાયર એનઓસી મેળવી લીધા છતાં સીલ ખોલાયા નથી. છેલ્લા 3 દિવસથી ફાયર એનઓસી આવી ગઈ, અનેક રજૂઆત છતાં સીલ નહીં ખોલાયાનો આક્ષેપ. પાલિકા અને ફાયરને રજૂઆત કરાઈ છતાં સીલ ખોલાયા નથી. દરરોજનું વેપારીઓનું નુકસાન જતું હોવાનું વિરોધ. મારી કપડાની દુકાન છે આ તુલસી આર્કેડની અંદર, અને આ એનઓસી આવી ગઈ છે. અમે લોકો બધા રજૂઆત કરીએ છીએ કે ભાઈ હવે એનઓસી આવી ગઈ, તમારે એનઓસી નહોતી એના કારણે તમે અમારું શોપિંગ સીલ કર્યું છે. આજે એનઓસી આવી ગઈ છે તો અમારું શોપિંગ ખોલી આપો. સીલ કરીને 8 દિવસ થયા છે અને એનઓસી આવી ગયા એના 3 દિવસ એટલે 10 દિવસ થઈ ગયા શોપિંગ સીલ કર્યું. રોજે બધાને પોતપોતાના ધંધા કરે. હું મારું વાત કરું બરાબર છે, તો મને રોજે 10,000ની નુકસાની જાય છે. તંત્ર તરફથી એક જ જવાબ આપવામાં આવે છે, જ્યાં લગીને સરકારની ગાઈડલાઈન નહીં આવે ત્યાં લગીને અમે કોઈ વસ્તુ નહીં કહીએ. અમારી માંગ ફક્ત એટલી જ છે કે જ્યારે અમારી તુલસી આર્કેડની અંદર 3 દિવસ અમારી પાસે ફાયર સેફ્ટીની એનઓસી આવી ગયું છે, તેમ છતાં અમારી દુકાનો કેમ ખોલવામાં નથી આવી રહી. અમારી દુકાનો અત્યારે જે આમાં 70% ભાડુઆત છે અમારા કોમ્પ્લેક્સની અંદર. એ લોકો રોજગાર કરવા બહારથી આવી રહ્યા છે, સૌરાષ્ટ્રથી ઠેઠથી અહીંયા રોજગાર કરવા આવ્યા છે. તો એની માટે એનઓસી આપણે કમ્પ્લીટ કરવા છતાં એની પાછળ હજારો પરિવાર છે, એનો પણ ભરણપોષણ ચાલી રહ્યું છે. તો આની અંદર ખરેખર સરકારે એનઓસી હોવા છતાં નહીં ખોલી દેવામાં પાછળનું કારણ રજૂ કરવું જોઈએ, અને કાં પછી લોકોને ધંધો કરવા માટે છૂટ આપવી જોઈએ. આમાં 350 દુકાનો છે અને ટોટલ આની અંદર હજારો લોકોનું પરિવાર ચાલી રહ્યું છે.